જામનગર આજે પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે। કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલ યુક્ત પાણી રંગમતી અને નાગમતી નદીમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોએ રોગચાળો અને દૂષિત પાણી અંગે ચિંતા વ્યક્ત કરી છે। મંતવ્ય ન્યૂઝે સ્થાનિકો અને તંત્ર બંને પક્ષ જાણી અને વાસ્તવિકતા સામે લાવવાનો પ્રયાસ કર્યો છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। જામનગરની ઓળખ સમાન રંગમતી અને નાગમતી નદીમાં ફેક્ટરીઓ દ્વારા પ્રક્રિયા કર્યા વગરનું કેમિકલ યુક્ત પાણી છોડી દેવામાં આવે છે। આ ઝેરી પાણી આગળ જતા દરિયામાં રહે છે, જેને કારણે દરિયાઈ જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચ્યું છે। એટલું નહીં, કેમિકલ યુક્ત પાણીને કારણે આસપાસના વિસ્તારની પીવાના પાઇપલાઇન અને બોરવેલમાં દૂષિત પાણી ભળી જવાની ફરિયાદ ઉઠી છે। વિસ્તારમાં ચોમાસા દરમિયાન અને સામાન્ય દિવસમાં ભરાતા દૂષિત પાણી અંગે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા સ્થાનિક રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો। એ ઉદ્યોગકારો દ્વારા કારખાનાઓ દ્વારા જે કેમિકલ વાપરવામાં આવે છે, નો ડાઉટ ભલે વાપરવું, પરંતુ એ કેમિકલ યુક્ત જે પાણી અહીં નદીની અંદર છોડવામાં આવે છે અને નદીના જે પાણી છોડવામાં આવે છે એ આ નદી ઉપર અંદાજિત જેટલી 85 નદીની આજુબાજુમાં 85 જેટલી સોસાયટીઓ છે। જે સોસાયટીના પાણીના તળમાં પણ ઉતરે છે અને પીવાના પાણીમાં પણ પાણી ઉતરે છે અને મહાનગરપાલિકા દ્વારા ક્યારેય કોઈ પણ જાતના પગલા લેવામાં આવતા નથી। જીઆઈડીસી વાળાને અવારનવાર નોટિસો દે છે, રાજકોટ સુધી પણ નોટિસો જેએમસી આપેલી છે અધિકારીઓએ, પણ છતાં પણ ક્યાંક પદાધિકારીના ક્યાંક લાગતા વળગતા સગા કુટુંબોના હિસાબે આ પ્રદૂષિત પાણીનો સામનો જામનગરની નિર્દોષ પ્રજાને કરવો પડે છે। એટલે મારી માંગણી એવી છે કે આવનારા દિવસોની અંદર એ પાણી જે ગંદુ પાણી છે એનો સ્પેશિયલ એની રીતના ક્યાંક નિકાલ કે એ કોઈ પણ નદીની સાથે કેનાલની સાથે એ પાણી ન પડવું જોઈએ। આક્ષેપને લઈ જીપીસીબી અને મનપા તંત્રનું કહેવું છે કે નિયમિત તપાસ કરવામાં આવે, નિયમ ભંગ કરનારા એકમ સામે કાર્યવાહી કરે, પરંતુ સ્થાનિકનું કહેવું છે કે તંત્ર માત્ર કાગળ પર કામગીરી બતાવે છે। સમગ્ર મામલે તંત્રના જવાબદાર અધિકારીએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ સફાઈ અને નિકાલ અંગે ખાતરી આપી છે। જેમાં વરસાદી પાણીના નિકાલ માટેની જ કેનાલ બનાવવામાં આવેલી છે, તેમાં પોતાનું ઔદ્યોગિક ગંદુ પાણી જો છોડવામાં આવતું હોય અને બોર્ડ દ્વારા એમને પકડવામાં આવે છે, તો અહીંયા અમારે બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા એ પ્રકારના ઉદ્યોગોને મુલાકાત અહેવાલ અમારી બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે અને એ પ્રકારના ઉદ્યોગોને બોર્ડની વડી કચેરી દ્વારા બંધ કરવાના પણ હુકમો કરવામાં આવે છે અને તેમજ દંડની કાર્યવાહી પણ કરવામાં આવે છે। હવે જોવાનું એ રહેશે કે તંત્રના દાવાની વચ્ચે જામનગરના નાગરિકોને પ્રદૂષણ અને દૂષિત પાણીની સમસ્યામાંથી ખરેખર રાહત મળે છે કે નહીં। હિરન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર। તો રાજ્યમાં જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે એવી જ રીતે હવે જામનગરમાં પણ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે। ત્યારે કેટલાક ઉદ્યોગો દ્વારા જે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, રંગમતી અને નાગમતી નદીઓમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। લોકોનું કહેવું છે કે તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરી રહ્યું છે। જ્યારે તંત્ર પાસે મંતવ્ય ન્યૂઝે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તંત્ર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા દાવા કરી રહી છે અને જે પણ એકમો એટલે કે જે પણ કંપનીઓ છે આ પ્રદૂષણ ફેલાવી રહી છે તેમના ઉપર પણ કાર્યવાહી કરી રહી છે તેવો તંત્ર દ્વારા પણ દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે બંનેના પક્ષો જાણી આખરે હવામાં અને પાણીમાં જે પ્રદૂષણ તો જોવા જ મળી રહ્યું છે, ત્યારે ખાસ કરીને રંગમતી અને નાગમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। આખરે ક્યારે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે તે સમય બતાવશે, પરંતુ ગ્રામજનો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આ સાથે જ સંવાદદાતા હિરેન ગાંધી લાઈવ જોડાયા છે। જે હિરેન, વાત કરવામાં આવે જામનગરમાં રંગમતી અને નાગમતી જે નદી છે તેમાં પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, શું છે વધુ વિગત? ચોક્કસ જણાવી દઉં કે જામનગર એટલે કે દ્રાસ નગરી તરીકે ઓળખાય છે। આ દ્રાસ નગરી ઓળખાય છે એ બરાબર છે। દ્રાસમાં એવા કેટલા કારખાનાઓ છે કે જેમાં કેમિકલ યુક્ત પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। આ કેમિકલ જે ઉપયોગ કરે છે એ કેમિકલ યુક્ત પાણી ક્યાંક કેનાલોમાં કે ખુલ્લા પ્લોટોમાં છોડવામાં આવે છે। આ કેનાલો દ્વારા ક્યાંક ને ક્યાંક નદીઓમાં આ પાણી ભળે છે। એમસી દ્વારા જીપીસીબી દ્વારા ક્યાંક ને ક્યાંક એમસી ને અને જીઆઈડીસી જે કારખાનેદારો છે તેમને પણ વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં આ પ્રક્રિયામાં કોઈ પ્રકારનો ફેર પડતો નથી અને વારે ઘડીએ મોડી રાતના સમયે કેમિકલો પાણી કેનાલોમાં છોડી દેવામાં આવે છે, જેને લઈ અને આ પાણી ક્યાંક ને ક્યાંક જ્યારે પાણી આવે છે ત્યારે નદીઓમાં ભળે છે અને નદીઓને
પાણી ભળે છે, જેને લઈ અને જમીનોના સ્તર ખૂબ ખરાબ થાય છે અને પીવાના પાણીમાં પણ ક્યાંક ને ક્યાંક ભળે છે, જેથી રોગચાળાનો પણ ભય ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે. કિરણ, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે જામનગરમાં રંગમતી અને નાગમતી નદીમાં જે પ્રદૂષણ ફેલાવે છે એકમો, ત્યારે આવા એકમો ઉપર કાર્યવાહી કરવામાં આવે છે તેવું તંત્રનો દાવો છે. ત્યારે બીજી બાજુ લોકો કહી રહ્યા છે કે તંત્રની કામગીરી છે માત્ર કાગળ ઉપર છે, કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે રંગમતી અને નાગમતી જે નદી છે તેમાં પ્રદૂષિત પાણી જે પ્રદૂષણ ફેલાવતા એકમો દ્વારા છોડવામાં આવી રહ્યું છે.